હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જનરલ નોલેજના વન લાઇનર કેટલાક પ્રશ્નો વિશે, જે ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. તો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? આન્સર આવશે એશિયા. સેકન્ડ, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? પ્રશાંત મહાસાગર. નેક્સ્ટ, વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે? માઉન્ટ એવરેસ્ટ. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી. વિશ્વનું સૌથી મોટું ગરમ રણ કયું છે? સહારા રણ. વિશ્વનું સૌથી મોટું ઠંડુ રણ કયું છે? એન્ટાર્કટિકા. વિશ્વનો સૌથી મોટો દ્વીપ કયો છે? ગ્રીનલેન્ડ. વિશ્વનું સૌથી ઊંડું સમુદ્રી ખાડો કયો છે? મેરિયાના ટ્રેન્ચ. વિશ્વનું સૌથી મોટું દેશ વિસ્તાર પ્રમાણે કયો છે? સૌથી મોટો દેશ વિસ્તાર પ્રમાણે કયો છે? રશિયા. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? ભારત. પહેલા ચીન હતો, હવે ભારત આવશે. વિશ્વમાં સૌથી મોટું ડેલ્ટા કયું છે? ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટા. વિશ્વમાં સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કયો છે? ઓજોસ ડેલ સલાડો, જે ચીલે અને આર્જેન્ટિનાની સરહદ પર આવેલો છે. વિશ્વમાં સૌથી વધુ પાણી વહન કરતી નદી કઈ છે? એમેઝોન નદી. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા નદી. ગંગા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ગંગોત્રી હિમનદીમાંથી થાય છે. બિહારનો શોક તરીકે કઈ નદી ઓળખાય છે? કોસી નદી. બંગાળનો શોક કઈ નદી કહેવાય છે? દામોદર નદી. ચીનનો શોક કઈ નદી કહેવાય છે? પીળી નદી, જે હવાંગો રિવર તરીકે પણ ઓળખાય છે. ભારતની સૌથી લાંબી ઉપનદી કઈ છે? યમુના નદી. ગંગા નદી કયા સમુદ્રમાં મળે છે? બંગાળની ખાડીમાં. કઈ નદી કર્ણાટકની જીવનરેખા કહેવાય છે? કાવેરી નદી. ભારતની સૌથી લાંબી પૂર્વ તરફ વહેતી નદી કઈ છે? ગોદાવરી નદી. કઈ નદી ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ બનાવે છે? નર્મદા નદી. કઈ નદી રાજસ્થાનની ગંગા કહેવાય છે? લુણી નદી. ગોદાવરી નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ત્રંબક પર્વત, જે નાસિકમાં આવેલો છે. વિશ્વમાં સૌથી લાંબો દરિયાકાંઠો કયા દેશમાં છે? કેનેડા. વિશ્વમાં સૌથી ઊંચી રાજધાની કઈ છે? લા પાઝ, જે બોલિવિયા દેશમાં આવેલી છે. વિશ્વમાં સૌથી વધુ નદીઓ કયા દેશમાં છે? બ્રાઝીલ. વિશ્વમાં સૌથી મોટું મેદાન કયું છે? સાઇબેરિયન મેદાન, જે રશિયામાં આવેલું છે. વિશ્વમાં સૌથી વધુ જંગલો કયા ખંડમાં છે? દક્ષિણ અમેરિકા. વિશ્વમાં કયા ખંડમાં કોઈ રણ નથી? યુરોપ. વિશ્વમાં કયો દેશ સંપૂર્ણપણે એક શહેર છે? વેટિકન સિટી. વિશ્વના કયા દેશનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? વેટિકન સિટી. વિશ્વમાં કયો દેશ સૌથી વધુ ટાપુઓ ધરાવે છે? સ્વીડન. વિશ્વમાં કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? નાઇલ નદી. માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? ત્વચા. લોહીનો લાલ રંગ શેના કારણે હોય છે? હિમોગ્લોબિન. હૃદય કેટલા કોઠા ધરાવે છે? 4. છોડમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. ડીએનએનો પૂર્ણ અર્થ શું છે? ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ.
ભારતનું પ્રાચીન નામ શું હતું? જંબુદ્વીપ. સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર કયું હતું? મોહેંજો-દડો. આર્યોએ ભારતમાં ક્યારે પ્રવેશ કર્યો? ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ. વેદોમાં સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? ગૌતમ બુદ્ધ. મહાવીર સ્વામી કયા ધર્મના સ્થાપક હતા? જૈન ધર્મના. મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. અશોક કયા વંશનો રાજા હતો? મૌર્ય વંશનો. કલિંગ યુદ્ધ પછી અશોકે કયો ધર્મ સ્વીકાર્યો હતો? બૌદ્ધ ધર્મ. ગુપ્ત યુગને કયો યુગ ગણવામાં આવે છે? સુવર્ણ યુગ ગણવામાં આવે છે. વિક્રમ સંવતની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત દ્વિતીયએ. હર્ષવર્ધન કયા વંશનો રાજા હતો? પુષ્યભૂતિ વંશનો રાજા હતો. પ્રથમ મુસ્લિમ આક્રમણકાર કોણ હતો? મોહમ્મદ બિન કાસિમ. મહમૂદ ગઝનવી ભારતમાં કેટલા વખત આક્રમણ કર્યું હતું? 17 વખત. દિલ્હી સલ્તનતનો સ્થાપક કોણ હતો? કુતુબુદ્દીન ઐબક. 1857નો વિદ્રોહ કઈ રીતે ઓળખાય છે? પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 28 ડિસેમ્બર 1885ના રોજ એઓ હ્યુમ દ્વારા થઈ હતી. કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. દાંડી કૂચ ક્યારે શરૂ થઈ હતી? 12 માર્ચ 1930ના રોજ. ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ક્યારે શરૂ થઈ હતી? ઈસવીસન 1942માં. ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? 15 ઓગસ્ટ 1947ના રોજ. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ. રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે? મહાત્મા ગાંધીજી. સિંધુ ખીણ સંસ્કૃતિમાં કયા પ્રાણીનું ચિત્ર જોવા મળતું નથી? ઘોડો. ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કઈ નદીનો થયો છે? સરસ્વતી નદીનો. અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે? પ્રાકૃત ભાષામાં. ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ કયું છે? લુંબિની. મહાવીર સ્વામી કયા ગણરાજ્યમાં જન્મ્યા હતા? વૈશાલી. પાણીપતનું બીજું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? અકબર અને હેમુ વચ્ચે. શિવાજીને છત્રપતિ ક્યારે બનાવવામાં આવ્યા? ઈસવીસન 1674માં. મુગલ શાસનમાં કઈ ભાષા દરબારી ભાષા હતી? ફારસી. તાજમહલ કયા નદીના કિનારે આવેલો છે? યમુના નદી. દીન-એ ઇલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો? અકબરે. ગુજરાતી ભાષાના પ્રથમ આદિકવિ કોણ ગણાય છે? નરસિંહ મહેતા. વૈષ્ણવજન તો ભજન કોણે લખ્યું હતું? નરસિંહ મહેતાએ. અખો કયા પ્રકારના સાહિત્ય માટે જાણીતા છે? છપ્પા. મન મંદિર કૃતિના લેખક કોણ છે? ઉમાશંકર જોશી. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. ગુજરાતી સાહિત્યનો સુવર્ણ યુગ કયો માનવામાં આવે છે? ગાંધી યુગ. કુમાર સામયિકના સ્થાપક કોણ હતા? રવિશંકર રાવળ. જૈન સાહિત્ય મુખ્યત્વે કઈ ભાષામાં લખાયું છે? પ્રાકૃત ભાષામાં. કવિ કલાપીનું સાચું નામ શું હતું? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ હતું. સુદામા ચરિત્ર કોણે લખ્યું હતું? પ્રેમાનંદે. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો. કરણ ઘેલો નવલકથા કોણે લખી હતી? નંદશંકર મહેતા. ગોવર્ધનરામ ત્રિપાઠી કયા યુગના લેખક હતા? અર્વાચીન યુગના.
સાહિત્ય અકાદમી ક્યારે સ્થાપિત થઈ હતી? ઈસવીસન 1954માં. ગુજરાતી કાવ્યમાં છંદનો વિકાસ કયા યુગમાં થયો હતો? મધ્યકાલીન યુગમાં. માનવીની ભવાઈ માટે પન્નાલાલ પટેલને કયો પુરસ્કાર મળ્યો હતો? જ્ઞાનપીઠ પુરસ્કાર. ગુજરાતીનો પ્રથમ આત્મકથા ગ્રંથ કયો છે? સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો કોણે લખ્યું હતું? મહાત્મા ગાંધીજીએ. માનવીની ભવાઈ કયા વિષય પર આધારિત હતી? દુષ્કાળ પર. રાજેન્દ્ર શાહ કયા સાહિત્ય માટે પ્રસિદ્ધ છે? કાવ્ય માટે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1848માં. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ કયા વર્ષમાં મળ્યો હતો? 1967માં. પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ કયા વર્ષમાં મળ્યો હતો? ઈસવીસન 1985માં. ચંદ્રકાંત બક્ષીનો જન્મ કયા શહેરમાં થયો હતો? પાલનપુરમાં. અખા ભગતના છપ્પા કયા વિષય પર આધારિત છે? જ્ઞાન અને વૈરાગ્ય પર. તો આ સાથે આપણે જીકેના વન લાઇનર ક્વેશ્ચન્સ અહીં કમ્પ્લીટ કર્યા. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો મારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.